બપોરના મોટા સમાચાર આપને જણાવી દઈએ, કોરોનાની રસી ફ્રીમાં આપવામાં આવશે। આ મોટી જાહેરાત થઈ છે। આખા દેશમાં ફ્રીમાં મળશે કોરોનાની રસી। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આ સૌથી મોટું નિવેદન આપ્યું છે। સૌથી મોટા સમાચાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું આ સૌથી મોટું નિવેદન। આખા દેશમાં ફ્રીમાં મળશે કોરોનાની રસી। આ વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે। આખા દેશમાં જ્યારે ડ્રાય રન શરૂ થઈ ચૂક્યા છે ત્યારે ભારતવાસીઓને કોરોનાની રસી ફ્રીમાં આપવામાં આવશે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનનું આ મોટું નિવેદન, તેમણે આ મોટી જાહેરાત કરી છે। ઝી મીડિયાએ જ્યારે તેમને ફ્રીમાં વેક્સિનેશન અંગે સવાલ કર્યો ત્યારે તેમને આ જવાબ આપ્યો હતો અને ઝી મીડિયાના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે આખા દેશમાં ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે। કેન્દ્રની મોદી સરકારની દેશને આ સૌથી મોટી ભેટ। કોરોના સામે રક્ષણ આપતી રસી માટે હવે કોઈ કિંમત નહીં ચૂકવવી પડે, આ મોટી જાહેરાત કરી છે। કોરોનાની વેક્સિન ફ્રીમાં અપાશે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનનું આ નિવેદન। સીધા જે સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાયેલા છે। બ્રિજેશ, આખરે છેવાડાના નાગરિક સુધી રસી પહોંચે અને એ પણ ફ્રીમાં। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આ મોટી જાહેરાત કરી છે। બિલકુલ મિહિર, સૌથી મોટી વાત છે કારણ કે સમગ્ર દેશમાં તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારથી કોરોનાનું વેક્સિનેશન શરૂ થાય। ગઈકાલે નવા વર્ષના પહેલા દિવસે જે સમાચાર આવ્યા કે ઇમરજન્સી યુઝ માટે જે છે કોવિશિલ્ડને મંજૂરી આપવામાં આવી અને આજે બીજા દિવસે બીજા મહત્વના સમાચાર કે કોરોનાની વેક્સિન જે છે તમામ દેશવાસીઓને ફ્રીમાં આપવામાં આવશે। એટલે બિહારની ચૂંટણી વખતે અનેક પ્રકારનું રાજકારણ થયા અને ચૂંટણીમાં જે પ્રકારે વાયદો ભાજપે આપ્યો હતો કે બિહારની અંદર સત્તામાં આવ્યા તો ફ્રીમાં વેક્સિન બિહારના લોકોને મળશે, તેને લઈને રાજકારણ ગરમાયું હતું। પણ હવે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે। વધુ એકવાર આ સ્પષ્ટતા કરી છે। ઝી મીડિયાએ પૂછેલા સવાલના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જે સ્પષ્ટ કહ્યું છે કે કોરોનાની વેક્સિન જે છે તે ફ્રીમાં આપવામાં આવશે। એટલે ખૂબ મોટી રાહતની વાત છે સામાન્ય જનતા માટે, કારણ કે લોકોના મનમાં અનેક સવાલો હતા કે વેક્સિનેશન કેવી રીતે થશે, વેક્સિનેશન માટે કેટલો ચાર્જ આપવો પડશે અને તમામ જે વેક્સિન કોને કોને મળી રહેશે, આ તમામ સવાલો જે હતા તેના ઉપર ધીરે ધીરે સરકારમાંથી સ્પષ્ટતા થઈ રહી છે। પહેલા જે ફ્રન્ટલાઇન વોરિયર્સની રસી આપવાની વાત થઈ, ત્યારબાદ જે 50 વર્ષથી વધુ વયના લોકો હોય તેમને રસી આપવાની વાત થઈ। એટલે તમામ રીતે એક રસીકરણનો એક મોટો તબક્કો જે છે એ જાહેર કરવામાં આવ્યો છે અને વ્યાપક પ્રમાણમાં રસીકરણ થશે। દેશનું સૌથી મોટું આ રસીકરણનું અભિયાન હશે, જેની અંદર દેશના મોટાભાગના લોકોને આ કોરોનાની રસી આપવામાં આવશે અને તેના માટેનું તમામ પ્લાનિંગ સરકારે કરી રાખ્યું છે। આજે તમામ રાજ્યોની અંદર ડ્રાય રન થઈ રહ્યો છે અને તેની વચ્ચે ખૂબ મોટા સમાચાર આવ્યા છે કે આ રસી જે છે મફતમાં મળશે। તેનાથી નાગરિકો એક ડર પણ દૂર થશે અને જે એક લોકોના ખચકાટ હતો કે રસી કેટલી મોંઘી હશે અથવા તો તેનો કેટલો ચાર્જ ચૂકવવો પડશે, તેને લઈને પણ લોકોની જે આશંકાઓ હતી તે દૂર થઈ છે અને તેનો સીધો અસર પણ હવે જોવા મળશે। લોકો રસી લેશે અને તેનાથી કોરોના સામે રક્ષણ મેળવી શકશે। એટલે તે પ્રકારના સારા સમાચાર મળી શકે છે। આગામી દિવસોની અંદર હવે ક્યારે વેક્સિનેશન માટેની તૈયારીઓને છૂટ આપવામાં આવે છે તેના ઉપર સૌની નજર રહેલી છે। જી બિલકુલ બ્રિજેશ, અમારી સાથે જોડાયેલા રહેજો। અતુલ તિવારી પણ જોડાઈ ચૂક્યા છે। અતુલ, મોટા સમાચાર, કોરોનાની રસી હવે ફ્રીમાં મળશે, કેન્દ્રીય આરોગ્ય મંત્રીની જાહેરાત। બિલકુલ મિહિર, વાત કરવામાં આવે તો જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી રહી છે, ખૂબ જ મોટી જાહેરાત કહી શકાય, કારણ કે જે રીતે સંવાદદાતા અને આપણા સહયોગી બ્રિજેશભાઈએ પણ જણાવ્યું તે જ મુજબ તમામ લોકોને ક્યાંક ને ક્યાંક એક મનમાં એક અંશય હતો કે કેટલા રૂપિયાની અંદર આ વેક્સિન મળશે અને કેટલી કિંમત તેની ચૂકવવી પડશે, પરંતુ ખૂબ જ મોટી જાહેરાત કહી શકાય, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે આ વેક્સિન પહોંચાડવામાં આવશે અને ખાસ કરીને અત્યારે ડ્રાય રન પણ અલગ અલગ જગ્યાઓ ઉપર ચાલી રહ્યા છે અને સાથે જ કોવિશિલ્ડને એપ્રુવલ પણ જે છે તે મળી ચૂકી છે અને આગામી દિવસમાં જે આત્મનિર્ભર વેક્સિન કોવેક્સિન છે તે પણ અત્યારે ટ્રાયલ ચાલી રહ્યો છે અને આગામી 10 થી 15 દિવસમાં તેને પણ ઇમરજન્સી ટ્રાયલ અંતર્ગત અપ્રુવલ મળી શકે છે। ભારત એક એ રીતે કહી શકાય કે કરોડો લોકોને જે ડબલ શોટ વેક્સિન, ડબલ ડોઝ આપવાના છે તેને લઈને તૈયારી એક તરફ કરી રહ્યું હતું, ડ્રાય રનની તૈયારી ચાલી રહી છે। ત્યારે આ સૌથી મોટી ખબર કહી શકાય કે કોરોના વેક્સિન જેને પણ કોઈને આપવામાં આવશે તેને કોઈ પણ પ્રકારનો તેનાથી રૂપિયા જે છે કેન્દ્ર સરકાર તરફથી લેવામાં નહીં આવે, ફ્રીમાં આ વેક્સિન આપવામાં આવશે। અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત કહી શકાય, કારણ કે કોરોનાને જો માત આપવી હોય તો વેક્સિન જ એકમાત્ર ઉપાય છે। માસ્ક લગાડીને અત્યારે સૌ કોઈ કોરોનાને માત આપવાનો એક પ્રયાસ જરૂરથી કરી રહ્યો છે, પરંતુ માસ્ક લોકો ક્યાર સુધી લગાડશે? એકમાત્ર રસ્તો છે, કોરોના જે છે આપણા આસપાસમાંથી જવાનો નથી, ત્યારે વેક્સિન એક જ માત્ર ઉપાય છે। અને હવે ધીરે ધીરે જ્યારે કોવિશિલ્ડને પણ એક અપ્રુવલ મળી ગઈ છે, ત્યારબાદ આગામી થોડા જ દિવસમાં કોવેક્સિનને પણ અપ્રુવલ મળી શકે છે, ફાઇઝર વેક્સિનને પણ અપ્રુવલ વિદેશોમાં મળી ચૂકી છે। તો ભારતની અંદર જે રીતે હર્ષવર્ધન જેઓ કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે તેમના કહેવા મુજબ જો વાત કરીએ તો જો શહેરી વિસ્તારોમાં ખાસ કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે આ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થશે, જો તેનો ચાર્જ ચૂકવવો પડશે તો ગ્રામ્ય
ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વેક્સિન લેવાથી ક્યાંક ને ક્યાંક ખચકાટ પણ અનુભવી શકે છે, પરંતુ આ જાહેરાત ખૂબ જ મોટી જાહેરાત કહી શકાય. કેન્દ્ર સરકાર પોતે જ વેક્સિનનો ખર્ચ ભોગવશે અને ક્યાંક ને ક્યાંક એક આત્મનિર્ભર ભારત અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે પણ આગામી ભૂતકાળની અંદર પણ થોડી નજર કરીએ તો બિહારની અંદર જ્યારે ઇલેક્શન થયું હતું ત્યારે ભાજપ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે વેક્સિન જો ભાજપની સરકાર બનશે તો તેઓ તમામને ફ્રીમાં વેક્સિન આપશે, પરંતુ કોઈપણ ચૂંટણી વગર કેન્દ્રની કોઈ પણ ચૂંટણી નથી, પરંતુ સીધી રીતે કેન્દ્ર સરકારની આ જાહેરાત ખૂબ જ મોટી કહી શકાય, કારણ કે આખા દેશની અંદર 135 કરોડ લોકોની જે આપણી આસપાસમાં આબાદી છે તેની અંદર જે પ્રમાણે અલગ અલગ ફેઝની અંદર વેક્સિનેશનની પ્રક્રિયા પૂરી કરવાની છે ત્યારે તમામને જે ફ્રી વેક્સિન આપવામાં આવશે તે ખૂબ જ મોટી જાહેરાત અને વૈશ્વિક સ્તરે પણ આની ખૂબ જ મોટી ઇમ્પેક્ટ ઊભી થશે, કારણ કે અર્થતંત્રની પણ વાત કરીએ તો ભૂતકાળમાં અર્થતંત્રને પણ ખાસું નુકસાન ભારત સરકારને પહોંચ્યું છે, પરંતુ ભારત સરકારનો આ નિર્ણય જે છે તે લોકોની અંદર પણ એક વિશ્વાસ જગાવશે. જી બિલકુલ અતુલ, અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રિજેશ પણ જોડાયેલા છે. જે પ્રમાણે આ મોટા સમાચાર છે બ્રિજેશ, ડ્રાય રન પણ આજથી શરૂ થયા છે. દેશભરમાં ડ્રાય રન થઈ રહ્યા છે. ગુજરાતમાં 2 જિલ્લામાં થઈ ગયા હતા, આજે વધુ 5 જિલ્લામાં કરવામાં આવી રહ્યા છે. સરકાર પૂરી રીતે તૈયાર છે. ફ્રી વેક્સિનેશનની પણ જાહેરાત થઈ ગઈ છે અને હવે સમય જોવામાં આવી રહ્યો છે અથવા તો રાહ જોવામાં આવી રહી છે કે ક્યારે આખરે વેક્સિનેશન શરૂ થશે. સરકાર કેટલા સમયમાં એની જાહેરાત કરી શકે છે? મિહિર, જે રીતે ગઈકાલે આરોગ્ય કમિશનર સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી, જેની અંદર તેમણે પણ દાવો કર્યો હતો કે તમામ રીતે ગુજરાત તો તૈયાર છે, કેન્દ્રની લીલી ઝંડીની રાહ જોઈ રહી છે, કેન્દ્ર સરકાર એકવાર જાહેરાત કરે. હવે જે પ્રોસેસ છે તેની વાત કરીએ તો સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ જે છે ગઈકાલે મંજૂરી ભલામણ આપી દીધી છે કોવિશિલ્ડને વાપરવા માટેની. કોવિશિલ્ડનો ઇમરજન્સી ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે. હવે ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા જે છે તેને મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ ગમે તે ક્ષણે કેન્દ્ર સરકાર આની જાહેરાત કહી શકે છે. જાહેરાત થયાના 1 સપ્તાહની અંદર સમગ્ર વેક્સિનેશન પ્રક્રિયા શરૂ થઈ શકે છે. 1 સપ્તાહ જેટલો સમય જે જાહેરાત થશે ત્યારબાદ લાગશે. એટલે હવે સૌ કોઈની નજર એ વાત ઉપર છે કે કેન્દ્ર સરકાર ક્યારે મંજૂરી આપે છે. શું પ્રધાનમંત્રી મોદી તેની જાહેરાત કરશે કે પછી આરોગ્ય મંત્રાલય તેની જાહેરાત કરશે, તેના ઉપર હવે નજર ટકેલી છે. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ તો કોવિશિલ્ડના ઉપયોગને મંજૂરી આપી દીધી છે, પણ સૌથી મહત્વની મંજૂરી કેન્દ્ર સરકારે આપવાની છે. તજજ્ઞોએ ભલે મંજૂરી આપી દીધી, કેન્દ્ર સરકાર દ્વારા અને ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા જે મંજૂરી મળવી જોઈએ તે મંજૂરી રાહ જોવાઈ રહી છે. એ મંજૂરીની જાહેરાત કેવી રીતે થશે, શું પ્રધાનમંત્રી મોદી તેની જાહેરાત કરવાના છે કે કેવી રીતે આખો કાર્યક્રમ થશે, તેના ઉપર પણ હાલ જે છે સસ્પેન્સ છે. જો સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવે છે તો જાહેરાત કર્યા બાદ લગભગ 1 સપ્તાહ જેટલો સમય લાગશે કે જેની અંદર તમામ જગ્યાએ જે છે રસી આપી પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થશે, જેની અંદર શરૂઆતના જે રજીસ્ટ્રેશન થયા છે તે પ્રમાણે જે ફ્રન્ટલાઇન વોરિયર્સ છે અને 50 વર્ષથી વધુની વયના લોકો છે તેમને આ રસી આપવામાં આવશે પહેલા તબક્કાની અંદર. તો આ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. આજે એનું ડ્રાય રન તમામ રાજ્યોમાં ચાલી રહ્યું છે. તમામ રાજ્યોની અંદર જે રાજધાનીઓ છે ત્યાં આ ડ્રાય રન થઈ રહ્યો છે. ગુજરાતની અંદર 4 જિલ્લાઓની અંદર ડ્રાય રન કરવામાં આવી રહ્યો છે. જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ આ ડ્રાય રન થશે, એટલે તે પણ ખબર પડશે કે ગ્રામ્ય વિસ્તારોની અંદર કોઈ સમસ્યા આવે છે કે કેમ. તે પણ તમામ મુદ્દાઓ છે તેની પણ આજે ચકાસણી થઈ જશે અને કેન્દ્ર સરકાર જાહેરાત કરે ત્યારબાદ 1 સપ્તાહની અંદર સમગ્ર વેક્સિનેશન પ્રોસેસ જે છે તે શરૂ થશે. એટલે હવે રાહ જોવાની છે કે કેન્દ્ર સરકાર જાહેરાત ક્યારે કરશે. भेजेंगे और हम कहेंगे कि आपको इस बूथ पे आना है, ठीक है. उसके बाद वो यहाँ पे आएगा बूथ पे और बाहर अपना हाथ सैनिटाइज करेगा और उसके बाद अंदर आएगा. और आपने देखा होगा गेट पे ऑफिसर 1 खड़े हुए हैं करके, तो वो उसको अंदर तभी आने देंगे. उनके पास में पूरी लिस्ट है, तो वेरीफाई करेंगे कि उसका नाम, वो बेनिफिशियरी का नाम उस लिस्ट में है कि नहीं है, ठीक है. उसके बाद में उसको हम अंदर भेज देंगे, क्योंकि ये ફોનલાઈન પર અતુલ જોડાયેલા છે. અતુલ, મહત્વપૂર્ણ સમાચાર એ છે કે લોકોને આખરે ફ્રીમાં મળશે વેક્સિન. લોકોને આશા બંધાઈ હતી નવું વર્ષ શરૂ થતાની સાથે જ કે વેક્સિન આવશે. લોકો હજી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વેક્સિન આવશે. જે રીતે ઝી 24 કલાકે સૌથી પહેલા લોકો સુધી આ ખબર પહોંચાડી છે, સમાચાર પહોંચાડ્યા છે કે ફ્રીમાં વેક્સિન મળશે. સરકાર કેટલી તૈયાર છે, તંત્ર કેટલું તૈયાર છે? બિલકુલ મિહિર, વાત કરવામાં આવે તો જે રીતે રિજનલ જે વેક્સિનના સેન્ટર્સ છે તેના ઉપર તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ સહિત અલગ અલગ જો વેક્સિન સેન્ટર્સની વાત કરું તો જે વોકિંગ ફ્રીઝર્સ હોય છે તેની અવેલેબિલિટી પહેલેથી જ છે, કારણ કે પોલિયો રસીકરણ ભારતે ખૂબ જ સફળતાપૂર્વક ભૂતકાળની અંદર પાર પાડ્યું છે અને આગામી દિવસમાં જે પોલિયો રસીકરણ માટેની સ્ટ્રેન્થ હતી તેનો સીધો ઉપયોગ હવે કોરોના વેક્સિનેશનની પ્રક્રિયામાં પણ ભારત સરકાર અને ખાસ કરીને રાજ્ય સરકાર તરફથી લેવામાં આવી રહી છે. કેટલાક ડીપ ફ્રીઝરની હજી પણ જરૂરિયાત છે, જેને લઈને કેન્દ્ર સરકાર અને ભારત સરકાર અલગ અલગ
જે વેક્સિન સ્ટોર્સ છે ત્યાં પહોંચાડી રહી છે। જો અમદાવાદ રિજનલ સ્ટોરની વાત કરું તો અહીંયા હાલમાં જે વોક ઇન ફ્રીઝર અત્યારે અહીંયા ઉપલબ્ધ છે તેના કરતા 2.5 ગણું મોટું ફ્રીઝર આગામી દિવસમાં અહીંયા મોકલવાની તૈયારી જે છે ચાલી રહી છે। કેટલાક જ ગણતરીના દિવસોમાં તે ફ્રીઝર પણ અહીંયા આવી જશે। એટલે કહી શકાય કે મોટી સંખ્યામાં અમદાવાદ સહિત અલગ અલગ જે રિજનલ વેક્સિન સ્ટોર છે ત્યાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, જિલ્લા પંચાયતના તંત્ર હોય, એ તમામને જે વેક્સિન છે તેનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે। ત્યારે હાલમાં કોવિશિલ્ડને એક અપ્રુવલ મળી છે, પરંતુ આગામી દિવસમાં એટલે કે લગભગ 15 દિવસ કહી શકાય કે એક ઇમરજન્સી અપ્રુવલ કદાચ કોવેક્સિનને પણ મળી શકે છે, કારણ કે જે બીજો ડોઝ છે કોવેક્સિનનો અમદાવાદની અંદર લગભગ 23-24 તારીખે અપાઈ ચૂક્યો છે અને ત્યારબાદથી સતત બીજો ડોઝ જે વોલેન્ટિયર્સ છે તેમને આપવામાં આવી રહ્યો છે, તેની પણ સફળતા ખૂબ જ નજીક આપણે ઉભા હોઈએ તેવું હાલમાં લાગી રહ્યું છે અને તજજ્ઞો કહી રહ્યા છે કે કોવેક્સિન પણ ખૂબ જ ઝડપથી આપણી પાસે હશે। એટલે આ પરિસ્થિતિમાં કહીએ તંત્ર દ્વારા તમામ જે તૈયારીઓ છે તેને લગભગ પૂર્ણ કરી લેવામાં આવી છે। સરકાર દ્વારા કઈ વેક્સિન સ્ટોર્સને આપવામાં આવશે તે જ એક હવે મુખ્ય વાત આપણી સામે અત્યારે આવી શકે છે, પરંતુ આગામી દિવસમાં વેક્સિન જેવી જ જે રિજનલ સ્ટોર્સ છે ત્યાં પહોંચશે, ત્યાંથી કોર્પોરેશન, જિલ્લા પંચાયતને આપ્યા બાદ અલગ અલગ સ્કૂલના માધ્યમથી પણ વેક્સિનેશનની જે પ્રક્રિયા છે તેને ચલાવવામાં આવશે। કોર્પોરેશનની અમદાવાદની અંદર વાત કરીએ તો કેટલીક સ્કૂલને પણ ચિહ્નિત કરી લેવામાં આવી છે કે આગામી દિવસમાં મોટી સંખ્યામાં લોકો જેને જ્યારે વેક્સિનેશનની પ્રક્રિયા કરવાની છે, કારણ કે ડબલ ડોઝ હશે એટલે જે પહેલો વેક્સિનેશન માટેની પહેલું જે ડોઝ આપવામાં આવશે ત્યારબાદ 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે। એટલે અલગ અલગ સ્કૂલોના માધ્યમથી પણ વેક્સિનેશનની પ્રક્રિયા જે છે તે ચાલવાની છે। એટલે કહી શકાય કેન્દ્ર સરકાર ભૂતકાળની અંદર છેલ્લા 3 થી 4 મહિનાથી એક પ્રકારે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહી હતી કે વેક્સિન આવી જાય છે અને જો વેક્સિન આપવાની જરૂરિયાત પડે છે તો કરોડોની જે પ્રકારે આબાદીવાળો દેશ ભારત છે અને ખાસ કરીને કરોડો લોકોને જ્યારે વેક્સિન ડબલ ડોઝ આપવાના છે ત્યારે કેવી રીતે આપી શકાશે, ત્યારે ભારત સરકાર દ્વારા ખૂબ જ કહી શકાય કે પાયાગત રીતે આ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। રાજ્ય સરકારો પણ જે રીતે ડ્રાય રન ચાલી રહ્યું છે અને જ્યારે રાજકોટ અને ગાંધીનગરમાં પણ ડ્રાય રન થયું હતું ત્યારે લગભગ 6 મિનિટની અંદર ડોઝ આપવાની જે પ્રક્રિયા છે તે પૂરી થઈ હતી। એટલે કહી શકાય કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કે આરોગ્ય વિભાગ હોય, તમામ તૈયારીઓ પૂરી કરી ચૂક્યા છે। વેક્સિન આપ્યા બાદ જો કોઈ પણ વ્યક્તિની અંદર કોઈ પણ જાતની નાની મોટી મુશ્કેલી જણાય છે તો જે મેડિસિન ડિપાર્ટમેન્ટ હોય છે તેને પણ તૈયાર રાખવામાં આવ્યું છે, કારણ કે જો સામાન્ય કોઈને ચક્કર આવી જાય અથવા તાવ આવી જાય તો તાત્કાલિક તેને સુવિધા આપી શકાય, તેનો ઈલાજ કરી શકાય, તે રીતે પણ તંત્રએ તૈયારી કરી છે અને ખાસ કરીને જે આરોગ્ય વિભાગ છે કેન્દ્રનું તેના દ્વારા પણ તમામ રાજ્ય સરકારોને એલર્ટ કરવામાં આવ્યું છે। જી બિલકુલ અતુલ, અમારી સાથે જોડાયેલા રહેજો। તો ઝી મીડિયાએ સવાલ કર્યો હતો ડોક્ટર હર્ષવર્ધનને, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને, કે શું ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે। તે સવાલના જવાબમાં ડોક્ટર હર્ષવર્ધને કહ્યું હતું કે હા, લોકોને ફ્રીમાં વેક્સિન અપાશે। શું કહ્યું હતું એમણે એ પણ આપને બતાવી દઈએ। दिल्ली में नहीं सारे देश में फ्री, 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 दिल्ली में नहीं सारे। તો આપે સાંભળ્યું, દિલ્હીમાં જ નહીં માત્ર આખા દેશમાં આ વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે। નવા વર્ષે સરકારે જનતાને આ મોટી ભેટ આપી છે। ડોક્ટર હર્ષવર્ધનનું આ નિવેદન, અને તેમણે કહ્યું છે કે આખા દેશમાં કોરોનાની વેક્સિન ફ્રીમાં મળશે। જી હા, જેની રાહ જોવામાં આવી રહી હતી તે આખરે વાત સાકાર થવા જઈ રહી છે। કોરોનાની રસી આવી ગઈ છે અને ગઈકાલના જે સમાચાર હતા, ગઈકાલે પણ ઝી 24 કલાકે સૌથી પહેલા સમાચાર આપના સુધી પહોંચાડ્યા અને ઝી 24 કલાકે કહ્યું હતું કે કોરોનાની વેક્સિનની મંજૂરી મળી શકે છે। માત્ર હવે રાહ જોવાઈ રહી છે DCGI, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની સત્તાવાર જાહેરાતની। જે એક્સપર્ટ કમિટી છે, એક્સપર્ટ પેનલ છે, તેમણે કોવિશિલ્ડ સિરમ ઇન્સ્ટિટ્યૂટે જે રસી તૈયાર કરી છે, કોવિશિલ્ડ પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં આ ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની રસી તૈયાર થઈ છે કોવિશિલ્ડના નામે, તે રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળે તેવી ભલામણ કરી દીધી છે અને આજે આ મોટા સમાચાર, કરોડો દેશવાસીઓને ફ્રીમાં મળશે વેક્સિન। सर वैक्सीन जो है वो फ्री होगी लोगों के लिए या उन्हें कीमत देनी पड़ेगी? दिल्ली में ज्यादा फ्री है। दिल्ली में नहीं सारे देश में फ्री, सर दिल्ली में नहीं सारे देश में फ्री, सर वैक्सीन जो है वो फ्री होगी लोगों के लिए या उन्हें कीमत देनी पड़ेगी? दिल्ली में ज्यादा फ्री है। दिल्ली में नहीं सारे देश में फ्री, सर दिल्ली में नहीं सारे देश में फ्री, सर वैक्सीन जो है वो फ्री होगी लोगों के लिए या उन्हें कीमत देनी पड़ेगी? दिल्ली में ज्यादा फ्री है। दिल्ली में नहीं सारे देश में फ्री, सर दिल्ली में नहीं। તો વિનામૂલ્યે સંજીવની મળશે અને ઝી 24 કલાક આ સૌથી સારા સમાચાર સૌથી પહેલા આપના સુધી પહોંચાડી રહ્યું છે। યુકેથી જે લોકો આવી રહ્યા છે તેમાં સ્ટ્રેનનો ખતરો તો છે જ, પણ સાથે સાથે આ સારા સમાચાર
એ જ છે કે જલ્દી જ દેશમાં રસીકરણની શરૂઆત થશે અને જલ્દી જ લોકોને વેક્સિન મળશે, એ પણ ફ્રીમાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનનું આ નિવેદન. દિલ્હીમાં જ નહીં, આખા દેશમાં વેક્સિન ફ્રીમાં મળશે. બ્રિજેશ જોડાયેલા છે. બ્રિજેશ, જે રીતે ઝી મીડિયાએ સવાલ કર્યો અને ડોક્ટર હર્ષવર્ધને પણ જવાબ આપ્યો કે માત્ર દિલ્હીમાં જ નહીં, બિહારની પણ આપણે વાત કરતા હતા, આખા દેશમાં લોકોને વેક્સિન ફ્રી મળશે અને જેની આશા અપેક્ષા હતી સરકાર પાસેથી, એ આખરે સરકારે કરી બતાવ્યું અને સરકારે આ જાહેરાત કરી છે કે ફ્રીમાં મળશે વેક્સિન. મિહિર, જ્યારે પણ કોઈ મહામારી આવે છે અને તે સમયે સરકારોની જે કહી શકાય કે સરકારો ઉપર ડિપેન્ડન્સી વધી જતી હોય છે અને તે સમયે સરકારોની જવાબદારી પણ વધતી હોય છે. જે રીતે કોરોના મહામારી આવી અને લોકડાઉન થયું, પ્રધાનમંત્રીએ આવીને અપીલ કરીને લોકોએ લોકડાઉનનો અમલ કર્યો. તો આ જે સમગ્ર ઘટનાક્રમ રહ્યો હતો તેના જ ઘટનાક્રમની અંદર હવે વધુ એક મોટી ઘટના જોવા મળી રહી છે કે જે રસી છે તે રસી કોરોનાની વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. સમગ્ર દેશમાં તૈયારીઓ થઈ ચૂકી છે, વેક્સિનેશનના ડ્રાય રન થઈ ચૂક્યા છે અને તેના આધારે સરકાર તૈયાર છે. કોવિન એપ્લિકેશન દ્વારા તમામ લોકોને જે છે, જે રજીસ્ટ્રેશન થયા છે તે લોકોને મેસેજ કરીને જાણ કરવામાં આવશે કે તેમને કઈ જગ્યાએ અને ક્યાં વેક્સિન આપવાની છે, કયા સમયે તેમણે ત્યાં પહોંચવું. આ તમામ એક સિસ્ટમ ઊભી કરવામાં આવી છે અને આની પહેલાં પણ ભારતે અનેક બીમારીઓ સામે જે છે રસીકરણની મેગા ડ્રાઈવ ચલાવી છે. ભારત માટે આ નવું નથી અને એટલા માટે આરોગ્ય વિભાગને એ વાતની પહેલેથી જ આશા હતી કે જે પ્રમાણે ટીકાકરણ કરવામાં આવે છે, ટીકાકરણ પહેલાં પણ થઈ ચૂક્યું છે અને ભારતના ગ્રામ્ય વિસ્તારની અંદર સરકારોએ સફળતાથી આ ટીકાકરણ કર્યા છે. તેવા સંજોગોની અંદર કોરોનાનું જે ટીકાકરણ હશે અથવા કોરોનાનું જે રસીકરણ હશે તે પણ આગામી દિવસોની અંદર સફળ થશે તેવી આશા જે છે સરકાર વ્યક્ત કરી રહી છે. આરોગ્ય વિભાગ પણ એ જ આશા રાખી રહ્યું છે કે આપણા તમામ આરોગ્ય કર્મીઓ જે છે તે આરોગ્ય કર્મીઓએ પહેલાં પણ લોકોને રસી આપેલી છે. નાના બાળકોને ઇમ્યુન કરવા માટે જે રસી આપવામાં આવે છે તો તે જ રીતે તમામ લોકો રસીકરણ માટે ટ્રેન છે, આરોગ્ય કર્મીઓ ટ્રેન છે અને તેવા સંજોગોની અંદર જ્યારે હવે કોરોનાનું વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થશે તે સમયે પણ આ રસી આપી શકાશે તે પ્રકારની આશા પણ આરોગ્ય વિભાગને છે અને તેની અંદર કોઈ અડચણ નહીં આવે તે પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આરોગ્ય વિભાગ એ માટે પણ સજ્જ છે. ગઈકાલે આરોગ્ય કમિશનર સાથે મેં ખુદ વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે તમામ જગ્યાએ આપણે ચકાસણી કરી લીધી છે કે વેક્સિનની જાહેરાત થયા બાદ, વેક્સિન પહોંચ્યા બાદ કેવી રીતે લોકોને આ વેક્સિન આપી અને 1 કરોડથી વધુ વેક્સિનનો ડોઝ જે છે ગુજરાતમાં એક સાથે રહી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એટલે ગુજરાત માટે પણ એ સારી વાત છે અને ગુજરાતીઓ માટે પણ એ વાત સારી છે જે રીતે કોરોના કેસ સતત ઘટી રહ્યા છે તેની સાથે વેક્સિન પણ આવી ગઈ છે. એટલે હવે જ્યારે સીધી મંજૂરી આવશે તેની સાથે વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થશે અને લોકોને કોરોના સામે રક્ષણ મળશે. બિલકુલ બ્રિજેશ, અમારી સાથે જોડાયેલા રહેજો. રસીકરણની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે, તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. ચેતન અમારી સાથે સુરતથી જોડાઈ ચૂક્યા છે. ચેતન, ડ્રાય રન આજે સુરતમાં પણ થઈ રહ્યું છે અને એની વચ્ચે આ મોટા સમાચાર, લોકોને ફ્રીમાં વેક્સિન મળશે, કોરોનાની રસી ફ્રીમાં આપશે. ડોક્ટર હર્ષવર્ધન, આરોગ્ય મંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું આ નિવેદન, શું કહી રહ્યા છે લોકોમાં કેટલો ઉત્સાહ છે? જી ચોક્કસથી આથી સુરતમાં ડ્રાય રનની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે નવા વર્ષમાં જે લોકો છે તે લોકોને એક નવી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને જે કોરોના વેક્સિન છે તે કોરોના વેક્સિન તમામ જે લોકો છે તે લોકોને મફત આપવાની જે રીતે જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આપણી સાથે કેટલાક સુરતી લાલાઓ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું કે તેઓનું શું કહેવું છે. જી, હાલમાં ડૉક્ટર હર્ષવર્ધને જાહેરાત કરી છે કે જે વેક્સિન છે તે લોકોને ફ્રીમાં આપવામાં આવશે, શું કહેશો? કોરોના જ્યારે આવ્યો ત્યારે બધા ચિંતિત હતા, પછી એની દવા મળશે કે નહીં એની પણ ચિંતા હતી, પણ ખૂબ જ સારી વાત છે કે દવા પણ એની આવી ગઈ છે. એટલે વેક્સિન કોરોનાની આવી ગઈ છે અને સૌથી ખુશીની વાત એ છે કે આરોગ્ય મંત્રી ભારતના છે એમણે જાહેરાત કરી છે કે તમામને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. આનાથી સારું તો બીજું શું હોઈ શકે? જ્યારે કોઈ દુનિયામાં એવી કોઈ આસ નથી દેખાતી કે આની કોઈ દવા મળશે અને મળી ગઈ અને એ પણ ફ્રીમાં, તો આ તો સંજીવની સમાન છે અને અમે મોદી સરકારના આ ફેસલાને ખૂબ જ ઉત્સાહથી વધાવીએ છીએ કે સરકારે અમને ખૂબ સારું કે ફ્રીમાં એ વેક્સિન આપશે. જી, ફ્રીમાં વેક્સિન આપશે કેન્દ્ર સરકાર, શું કહેશો? ये सरकार का बहुत अच्छा निर्णय है और जब से हम लोगों ने सुना हुआ है सभी के मन में खुशी की लहर है. बस इसमें कोई भेदभाव ना होकर सभी को इसका बेनिफिट मिले, आम जनता को मिले और जो भी सरकार की प्राथमिकता है कि पहले अपन को जो भी सरकारी विभाग में हैं बुजुर्ग हैं उनको पहले प्राथमिकता के बाद में हम लोग को भी संयमता रखकर सरकार का सहयोग करना चाहिए.
જી આજે સુરતમાં ટ્રાયલ રન હતો અને ત્યારબાદ આજે એક સારા સમાચાર આવ્યા છે, શું કહેશો? ખરેખર સુરતી લોકો માટે હું આખા ભારત માટે ખૂબ જ ખુશીની લાગણી છે ને ખુશ થવું જ જોઈએ, કેમ કે આપણે જે વર્ષોથી કેટલા મહિનાથી જે રાહ જોઈને બેઠેલા હતા કે વેક્સિન આવશે નહીં આવશે, આવશે નહીં આવશે, કે આવશે તો કેવી રહેશે, તો કેટલા રૂપિયામાં આવશે ને તે ખરેખર આજે સરકારે, મોદી સરકારે જે ફ્રીનું આહવાન કર્યું છે, ખરેખર સુરતી લાલાઓ બહુ ખુશ છે આ આહવાનથી. સુરતી લાલાઓમાં ખુશીની લહેર છે, આપ શું કહેશો? સૌપ્રથમ તો હું આદરણીય હર્ષવર્ધનજીભાઈનો, મંત્રી સાહેબનો ઘણો આભાર વ્યક્ત કરવા માગું છું કે જે આટલું મોટું આપણાને ફ્રી જે જાહેરનામું કર્યું છે સમસ્ત ભારત માટે દવાનું, જે વેક્સિનનું, અને જે આશા પણ નહીં હતી કે શું થશે, આનું હજુ કરે સોલ્યુશન આવશે. અને જે કાળાબજારીનું જે માર્કેટમાં એક એ લાગતું હતું કે વેક્સિન આવ્યા પછીનું માર્કેટ શું, એક શંકા હતી, અને જે શંકાને જે સરકારે દૂર કરી છે એ બદલ હું વડાપ્રધાનશ્રીનો, મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું. વેક્સિનને લઈને નવા વર્ષમાં લોકોને ભેટ આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, શું કહેશો? ગઈકાલે સાહેબનો જે વાતચીત હતી કે ભાઈ બહુ તમને જે ધીરજ રાખેલી છે એ ધીરજ તમને ક્યારેય નિષ્ફળ જશે નહીં અને ખુશીનો માહોલ રહેશે અને અમે તમને સંયુક્ત રીતે અપાઈશું, આપીશું અને સહકાર મળશે, એમાં કોઈ ટેન્શન લેવાનું નહીં. બસ ફક્ત વિશ્વાસ રાખજો, વિશ્વાસ તમારો ક્યારેય ગુમાવતા નહીં, એ જ અમારી મેન પ્રાથમિકતા છે. અને અમે સરકાર પાસે એ જ માગીએ કે આગળ લાંબે જતાં કોઈ સરકારી કોઈ બીજો માણસ જેમ કે દાળની અંદર લંબે પાણી ઉમેરે છે અને દાળ લગનમાં પીરસી દે છે, એવું ના પીરસે એના માટે સરકારે બહુ તકેદારી રાખવી જ પડશે. નહીં તો ઘરગથ્થા જૂઠાણું લોકો બહુ છે કે હું તો આ લઈને આવ્યો, હું તો તે લઈને આવ્યો, મેં તો આ ઇન્જેક્શન ભર્યા, લાવો 800 રૂપિયા, લાવો 700 રૂપિયા. સરકાર પાસે પૈસા ન પડાવે એવી સરકાર જોડેથી ચીટિંગ ન કરી જાય અને ચીટરો ઊભા ન થાય એવા ચીટરો માટે પહેલેથી સરકાર ધ્યાન આપે અને સરકારી કરી પર મહત્ત્વ આપી અને એનું પાકું કામ કરે એ મારી ખાસ અભ્યર્થના છે. કેટલી ખુશી છે? બહુ બધી ખુશી કહેવાય, કેમ કે સરકાર આ બહુ સારો નિર્ણય લીધો છે કે વેક્સિન ફ્રીમાં આપવી, એટલે બહુ સારું કહેવાય કે ભાઈ ગરીબ માણસ માટે તો બહુ અતિશય સારું કહેવાય. નહીં તો એક ટાઈમ ઉપર ઇન્જેક્શન કેટલા મોંઘા હતા, 800, 1000, 1200, 1500 એવા મોંઘા હતા. અત્યારે ફ્રીમાં વેક્સિન આપે છે તો ગરીબ માણસો માટે બહુ સારું કહેવાય, એમ કે એમને રાહત મળશે કોઈ બી ચીજમાં વેક્સિન પ્રત્યે. જી મીર, આપે જે રીતે સાંભળ્યું તે રીતે નવા વર્ષમાં જે સામાન્ય અને ગરીબ જે લોકો છે તેમના માટે મોદી સરકારે એક ભેટ આપી છે. જે રીતે સમાચાર આવ્યા છે ત્યારબાદ લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જી મીર. બિલકુલ ચેતન, આભાર આપનો. બ્રિજેશ, આપનો પણ આભાર અને અતુલ, આપનો પણ આભાર. વિનામૂલ્યે સંજીવની આવી રહી છે અને વિનામૂલ્યે સંજીવની આપને મળવાની છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનની આ મોટી જાહેરાત, કોરોના વેક્સિન ફ્રીમાં બધાને મળશે. કેન્દ્રીય મંત્રીએ ઝી મીડિયાના સવાલના જવાબમાં તેમણે આ જાહેરાત કરી છે. તેમણે શું કહ્યું હતું આવો જોઈએ. सर वैक्सीन जो है वो फ्री होगी लोगों के लिए या उन्हें कीमत देनी पड़ेगी? दिल्ली में जैसे फ्री है, दिल्ली में नहीं सारे देश में फ्री है सर, दिल्ली में नहीं सारे देश में फ्री है सर. सर वैक्सीन जो है वो फ्री होगी लोगों के लिए या उन्हें कीमत देनी पड़ेगी? दिल्ली में जैसे फ्री है, दिल्ली में नहीं सारे देश में फ्री है सर, दिल्ली में नहीं सारे देश में. તો જલ્દી જ દેશમાં રસીકરણ શરૂ થશે અને આ રસીકરણ ફ્રીમાં હશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનની આ મોટી જાહેરાત ઝી મીડિયાના સવાલના જવાબમાં તેમણે આ કહ્યું. તો આપ સૌ માટે આ સારા સમાચાર નવા વર્ષમાં. સાથે થોડી જ વારમાં જુઓ ફટાફટ ખબર. આપ જોતા રહો ઝી 24 કલાક.